તો આજે આપણે પાઠ ચોથો લઈને આવ્યા છે કે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર વિશે. તો ચાલુ કરીએ. પહેલું કે પ્રેરણા માટે નીચેનામાંથી સાચું શું નથી. યાદ રાખવાનું કે આપણે નથી પૂછ્યું એટલે એના પર ગોળ રાઉન્ડ કરી દેવાનું. નથી સાચું શું નથી આમાંથી. કે પ્રેરણા આંતરિક જરૂરિયાતોમાંથી ઉદ્ભવે છે અને લક્ષ્ય તરફ દોરી જાય છે. બરાબર, એ સાચું નથી. ઓપ્શન બી, પ્રેરણા વ્યક્તિને અમુક વર્તન કરવા પ્રેરે છે. ઓપ્શન નંબર સી, પ્રેરણા માનવીને કોઈ ધ્યેયની પ્રાપ્તિ તરફ આગળ વધારે છે. અને પ્રેરણા માત્ર બાહ્ય પરિબળ છે. તો કયું અમે સાચું નથી કીધું? તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ઓકે. આગળનો પ્રશ્ન કે વસુદેવ કુટુંબકમ સૂત્ર કયા પ્રકારની પ્રેરણાનું ઉદાહરણ છે? સિદ્ધિ પ્રેરણા, સત્તાની પ્રેરણા, એક સ્નેહ, એક સંપર્કની પ્રેરણા, સંલગ્નતાની પ્રેરણા. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી જવાબ આમાં આવશે. બરોબર, ઓકે. ઓપ્શન નંબર સી. હવે આગળનો પ્રશ્ન, પ્રેરણાઓના શ્રેણીક્રમનો સિદ્ધાંત કોને આપ્યો? અબ્રાહમ મેસ્લો, સોરેન મામો, સીટી મોર્ગન કે મેકડ્રલ. તો કયું આવશે? તો પ્રેરણાઓનો શ્રેણીક્રમનો સિદ્ધાંત અબ્રાહમ મેસ્લોએ આપ્યો હતો. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. શાળા વ્યવસ્થાપન કઈ પ્રકારની પ્રક્રિયા છે? સતત પ્રક્રિયા, સામાજિક પ્રક્રિયા, સામૂહિક પ્રક્રિયા કે ઉપરના તમામ? તો આમાં ત્રણેય બરોબર. ઉપરના તમામ. 35મો પ્રશ્ન, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું ભવન કયા નામથી ઓળખાય છે? વિદ્યાસન, વિદ્યાભારતી ડબલ વખત આવી ગયો કે વિદ્યાભવન. તો આમાં આવશે વિદ્યાસન ને વિદ્યાયન આવશે. બરોબર, સન યન આવશે. વિદ્યાયન નામથી ઓળખાય છે. 36 નંબરનો પ્રશ્ન, ગણિત શિક્ષણનો મુખ્ય હેતુ કયો? તાર્કિકતાનો વિકાસ, વિષય વસ્તુમાં પારંગતતા, વિચાર પ્રક્રિયાનું ગાણિતિકરણ, વિષય વસ્તુનું કઠિનીકરણ. તો જવાબ શું આવશે? આમાં વિચારો થોડોક. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, વિચાર પ્રક્રિયાનું ગાણિતિકરણ. ઓકે. હવે આવ્યો 37મો, ગણિત અધ્યાપનની મુખ્ય સમસ્યા કઈ? વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે ભય અને નિષ્ક્રિયતા, મૂલ્યાંકનની પરંપરાગત પદ્ધતિઓ, શિક્ષકની અપૂરતી તૈયારી કે ઉપરના બધા? તો આમાં આવશે જવાબ ઓપ્શન નંબર ડી, ઉપરના બધા. તો બધામાં આવે ગણિત અધ્યાપનની મુખ્ય સમસ્યા આ બધી છે. ઓકે. હવે 38મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ શિક્ષણ પદ્ધતિ છે? આગમન પદ્ધતિ, યોજના પદ્ધતિ, પૃથ્થકરણ પદ્ધતિ કે પ્રયોગ પદ્ધતિ? તો કઈ પદ્ધતિ છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, યોજના પદ્ધતિ. ઓકે. હવે 39, તો બીહર સ્કિનર કઈ શિક્ષણ પદ્ધતિ સાથે જોડાયેલ છે? કાર્યક્ષમતા શિક્ષણ, જ્હોન ડ્યુઈ, અબ્રાહમ મેસ્લો. તો જવાબ આવશે આમાં અબ્રાહમ મેસ્લો. ઓકે. 40મો, કે શાળામાં પ્રયોગ કરવા માટે પ્રયોગશાળામાં સાધનો હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો? ક્ષેત્ર મુલાકાત, નિદર્શન, પ્રોજેક્ટ કે જૂથ ચર્ચા? તો આમાં જવાબ આવશે નિદર્શન. ઓપ્શન નંબર બી. ઓકે. હવે આવ્યો 41મો પ્રશ્ન. હવે આગળનો પ્રશ્ન, કેળવણી એટલે મૃત માનવના પ્રાગટ્યની પ્રક્રિયા. કેળવણી એટલે મૃત માનવના પ્રાગટ્યની પ્રક્રિયા. આ વ્યાખ્યા કોને આપી? ગાંધીજી આપી હતી, સોક્રેટિસે આપી હતી, મહર્ષિ અરવિંદે આપી હતી કે જે કૃષ્ણમૂર્તિએ આપી હતી? તો જવાબ આવશે મહર્ષિ અરવિંદે આપી હતી. ઓકે. આગળનો પ્રશ્ન, કે બાળકને ક્રિયા દ્વારા આપવામાં આવતા અનુભવોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? પ્રત્યક્ષ અનુભવ,
પરોક્ષ અનુભવ, નાટકમાં ભાગીદારી કે અવલોકન. તો બાળકને ક્રિયા દ્વારા આપવામાં આવતા અનુભવમાં શેનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે આમાં ઓપ્શન નંબર ડી, અવલોકનનો સમાવેશ એમાં થતો નથી. ઓકે. 43 નંબરનો પ્રશ્ન કે પ્રતિભાશાળી બાળકને બીજી કઈ ઉપાધિ આપવામાં આવે છે? સુપિરિયર અધ્યતા, ઓપ્શન નંબર બી અતિબુદ્ધિ ધરાવતા અધ્યતા, ઓપ્શન નંબર સી સાધારણ બુદ્ધિ ધરાવતા, અથવા મેધાવી બાળક, ઓપ્શન નંબર ડી આવે. બરાબર. તો એમાં જવાબ શું આવશે? તો પ્રતિભાશાળી બાળકને બીજી આપવામાં આવતી ઉપાધિ છે સાધારણ બુદ્ધિ. ઓકે. 44 નંબરનો કે બ્લૂમ મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રમાં કયાનો સમાવેશ થતો નથી? ઓપ્શન 4 માં શેનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન નંબર એ મૂલ્યાંકન, ઓપ્શન નંબર બી વિશ્લેષણ, ઓપ્શન નંબર સી પ્રણાલી અથવા રચના, કે ઓપ્શન નંબર ડી સમજ. તો જવાબ આવશે પ્રણાલી અથવા રચના. ઓકે. ઓપ્શન નંબર સી જવાબ આવશે. 47 નંબરનો પ્રશ્ન કેળવણી એટલે બુદ્ધિશક્તિનું નિસ્તરીકરણ. આ વ્યાખ્યા કોણે આપી હતી? ઓપ્શન નંબર પ્લેટો, ઓપ્શન નંબર બી ક્રોટિલ, ઓપ્શન નંબર સી જ્હોન લોક, ઓપ્શન નંબર ડી કાન્ટ. તો કોને આપી હતી? તો કેળવણી એટલે બુદ્ધિશક્તિનું નિસ્તરીકરણની વ્યાખ્યા આપી હતી ઓપ્શન નંબર સી જ્હોન લોકે. બરોબર. રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર સી. 46મો પ્રશ્ન વિદ્યાર્થી કુદરતી પર્યાવરણમાં સ્વાભાવિક રીતે કાર્ય કરી શકે તેવી પદ્ધતિ કોને શોધી? ઓપ્શન નંબર એ કોસ્ટા, ઓપ્શન નંબર બી જ્હોન ડ્યુઈ, ઓપ્શન નંબર સી બ્રુનર, ઓપ્શન નંબર ડી રોજર્સ. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી જ્હોન ડ્યુઈ. બરોબર. 47 નંબરનો પ્રશ્ન કેટલા બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિને માનસિક રીતે પસાર અથવા મંદ કહેવામાં આવશે? કેટલા બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિને? તો 47માં પ્રશ્નમાં જવાબ શું આવશે? 80 થી 80, 85 થી 80, 70 થી 80 કે 75 થી 80? તો બધાને આવડવું જોઈએ કેટલો અંક ધરાવતી આવે. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી 70 થી 80. બરાબર. 48 શિક્ષણ ભીતરનો ખજાનો પુસ્તક કઈ સંસ્થાનું છે? શિક્ષણ ભીતરનો ખજાનો NCERT, યુનેસ્કો કે યુનિસેફ? તો આ નવામાં આવશે ઓપ્શન સી જવાબ આવશે. ઓકે. હવે રેમન્ડ કેટલે વ્યક્તિમત્તા ના કેટલા મૂળ ગુણાંક? રેમન્ડ કેટલે. બરોબર. આ રેમન્ડ કેટલે એ વ્યક્તિમત્તાના કેટલા મૂળ ગુણાંક હોય? 16 હોય, 18 હોય, 14 હોય કે 13 હોય? તો 49માં જવાબ આવશે 16 હોય. બરોબર. 16 ગુણાંક હોય. છેલ્લો પ્રશ્ન આજનો ખાલી જગ્યા પ્રેરણાના અસરવશ માણસ અન્યને પોતાની તરફ વાળવાનો અને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. સહકાર, સંલગ્નતા, જાતીયતા, સત્તા. કઈ પ્રેરણાથી? સહકારની પ્રેરણાથી, સંલગ્નતાની પ્રેરણાથી, જાતીયતાની પ્રેરણાથી કે સત્તાના પ્રેરણાથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી સત્તાના પ્રેરણાથી. તો આજે આપણે આ પૂરું કરીશું. આવા બીજા MCQ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે બીજા કયા ટોપિક પર MCQ જોઈએ કમેન્ટ કરો તો હું એ વિશે બનાવું. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત.